वળી विमुख कहे हूँ देखी दुख भागो जी। सहु मने के आज्ञा मा अनुरागो जी। तन मन ममता सर्व त्यागो जी। एवो उपदेश मने लेश न लागो जी। लाग्यो नहीं लवलेश एनो उपदेश ते मारे अंगे। भोळो नहीं जे हूँ भरमू समझी न रह्यो एने संगे। पछी गोती काढ़्यो में गाफल गुरु जेने अति खप चेला के रड़ो। जाने आण चेले रहे कलो जेवो उजड़ गामनो एरड़ो। एवो ओशियाळो में तमळ्यो ते तो कठण केम कही शके। दाड़ी रही ये डरावता वड़ी टोकी ये तके तके। स्वप्न श्रावण मास वड़ी एकादशी ना जे उपवास। थाये न थाये थड़को नहीं तेनो तलभार न रयो त्रास। सर्वे नियम सत्संगना पड़े न पड़े पूरा वળી। केनारा तेनो कहो कोण छे कड़ी लीधी छे वातो सघड़ी। बारे बणी ठणी बेसीए साधु सुंदर सारा सरखा। अंतरनी असाधुतानी कहो कोण करे छे परखा। एवा कपटी कुटिलनो संगते सारो नहीं। निष्कुळानंद नकी वार्ता केवानी हती ते कही। जय स्वामिनारायण। कड़वू 35। वળી વિમુખ કહે હું દેખી દુઃખ ભાગોજી। મને જોઈને તો દુઃખ દૂર ભાગી જવું એવી એની અંદર એને ઈચ્છા છે કે મને કોઈ દુઃખ આવવું જોઈએ નહીં। સૌ મને કે આજ્ઞામાં અનુરાગોજી। જે એટલા મળે ને એમ કે મહારાજની આજ્ઞા છે આ પ્રમાણે તો રહેવું જ પડે। આ તમે ખોટું કર્યું, તમે નીકળ્યા નહીં, ના મહારાજની આજ્ઞા બે દેશની ગાદીમાં તો રહેવું જ પડે કે ભાઈ ધન સ્ત્રીનો ત્યાગ તો રાખવો જ પડે। આપણે કેમ આ વચન વિધિ જોવાનું? તો કે આપણે ગુરુ કરવાના। કોની વાત સાંભળવી, કોની આજ્ઞામાં રહેવું, કોની સમીપે જવું, તો એ ક્યારે થાય? તો કે આવી આપણને ખબર હોય તો જ યોગ્ય પાત્ર ગોતાય। નહીતર તો આપણે બધાય સાધુ સરખા મીઠી વાણી સાંભળી અને આપણે દોડ્યા જઈએ, પણ એને પાત્રતા નથી ને એને કઈ નહીં મળે તો આપણને શું મળવાનું? તો કે ધામ નહીં મળે ને મળશે ધક્કા। એટલે આપણે જાણવાનું મહારાજે છેલ્લાના 30મા નિત્ય 5 વાતનું અનુસંધાન રાખવાનું કીધું। એમાં આપણને એક વાત એવી પણ કીધી, સત્સંગમાં મોટેરા મુક્તાનંદ સ્વામી જેવા સાધુ મોટા મોટા હરિભક્તોમાં પણ આપણે જોવું કે આને આટલી વાસના છે અને આટલી ટળી ગઈ છે। હવે એનું જોઈને આપણે શું કામ? તો એના દોષ જોયા ન કહેવાય, પણ એટલે કે આપણે એમનો સમાગમ કરવાનો। તો જેનો સમાગમ કરવો છે એની અંદર જો વાચ્યાર્થ તો બોલતા અત્યારે પોપટની જેમ બધાને આવડી ગયું, સીધા ગૂગલે બોલવા માંડ્યું,
પણ લક્ષ્યાર્થ તો કે જેના જીવનમાં ખરેખર ઉતરેલું હોય ને એ જ આપણને ટકોરા પાડી પાડીને છોડાવી શકશે, બાકી કોઈ નહીં છોડાવી શકે. આ વખતનો ટેલી સત્સંગ જો કોઈ ધ્યાનથી ન સાંભળ્યો હોય એ બધાય સાંભળજો. કેટલું બધું કીધું છે. જમવા ઉપર આખું વચનામૃત હતું કે રસાસ્વાદ, અને પછી ભાઈએ કીધું, એમાં ભાઈએ ચોખવટ કરી કે આહાર અને વિહાર બે ઉપર કંટ્રોલ કરવાનો. આપણે તો વિહાર તો બે ફામ થઈ ગયો, નિત્ય નવા કપડા પહેરીને અહીં ગયા ને અહીં ગયા ને અહીં ઉપડ્યા. ભાઈ કે મન બેઠા સીધારો કે અમે અહીં બળદ્યા, પણ મન અમદાવાદ ને બોમ્બે ને રાજકોટ ઘૂમતું હોય તો એ વિહાર. જ્યાં આપણે જઈએ એનું તો પછી પાછું કીધી વળતું હશે મન, ક્યાંનું ક્યાં કૂદકા પડતું હશે ને એક જોયા આવતું એટલે બીજા વળી વખાણ કરશે કે આ વખતે છે ને જો 3 રજા આવે ને ત્યારે આપણે અહીંનો પ્રોગ્રામ કરવો, એટલે આપણે તૈયાર. બધી સત્સંગની મોટી મોટી વાતો બધું બ્રહ્મ જ્ઞાન રહી જાય એક બાજુ, અને આપણે અલગ ને મલક ફરવા માંડીએ. શું લોકોને જોઈને અંદર ભરવું છે એ જ મને સમજાતું. જોઈને જોવાનું હોય શું, પણ ક્યાંક લાલ પાંદડા હશે ને ક્યાંક લીલા હશે ને ક્યાંક પીળા હશે, ક્યાંક ઊંચેથી પાણી પડતું હશે ને ક્યાંક નીચેથી નીકળતું હશે, ક્યાંક ઊંચો રોડ હશે ને ક્યાંક ત્રાસો રોડ હશે. હોય ને હોય શું બીજી અચરજકારી દુનિયા અહીંયા. મારા નિત્ય સૂર્ય ઉગાવે સમયે જ બધું થાય. આખા બ્રહ્માંડમાં અજવાળું પ્રસરાવી દે. કેટલા સોલાર એને મૂક્યા હશે ત્યારે અજવાળું પ્રસરાવતા હશે, એ આપણને વિચાર નથી એટલો ભાવ આવતો. ક્યાંક કંઈક નવી ટેકનોલોજી હોય ત્યાં તો આપણે ગાંડા કાંડા થઈ જઈએ. આયોજન થઈ જ જાય કચરો નાખવા, પૈસા દઈને કેટલું ચાલીને જવાનું, તો કોઈ થાકે ન લાગે. અને જયારે આપણે શાંત ચિત્તે બેસીને બીજું કઈ ન થાય, કઈક 2 શબ્દ નામ લેવાય ને તો એ મનમાં આત્મામાં શાંતિ વળે. અને ઓલામાં તો ચાટ લઈને આવીએ, થાકીને આવીએ, કપડાના થેલા ઉપાડવાના, આખા રસ્તે બાસતા ગયા હોય, બજેટ મેનેજ કરવાનું હોય કે બહાર નીકળ્યા ના ગમે એટલા ભાવ પૂછ્યા વગર ગાડી કરી લીધી, એમ તો થતું નથી. પડે અહીંયા આપણે આટલી ગણતરી હતી અને ગણતરી કરતા થોડા વધારે વપરાઈ ગયા, હવે બજેટ બેલેન્સ કરવું પડશે. એવી કેટલી ઉપાધિ, અને તોય આપણે જવું હોય. એટલે અહીંયા એમ જ કે છે આપણે આ જાણવાની કેમ જરૂર, તો કે જેના 5 વિષય હરામ નથી થયા, જેની ખરેખર સાધુતા નથી, એનો સંગ કરવાથી આપણી એવી ગતિ થાય, અને આપણી ગતિ દુર્દશા ન થાય એના માટે થઈને આવડા મોટા સંતો આખા આવા ગ્રંથ લખીને ગયા. એક વાક્યમાં નથી કીધું, પણ આખું વચન વિધિ ગ્રંથ બનાવ્યો કે આવા વચનમાં વર્તે એવાનો સંગ કરો, ન વર્તે એનો દૂરથી ત્યાગ કરો. પણ આપણે એવો વિવેક જ કેળવવો નથી. તન મન મમતા સર્વે ત્યાગો જેવો ઉપદેશ મન લેશ ન લાગો જે. એમ કે તન મન ધન ને બધી કોઈ જે પણ તૃષ્ણા હોય એ ખરેખર આપણે છોડવી જોઈએ. એવી વાતો થતી હોય રોજ, પણ કેવો ઉપદેશ એક લેશ માત્ર અસર જ ન છે. જો ને પણ આપણને જ બાપા કેટલું બધું કહીને ગયા, 5 વિષય હરામ કરો, આમ તેમ, તો હાલો સમજા. પણ એમ કીધું જ છે ને કે કરોડ જન્મે પણ ધ્યાન કર્યા વગર છૂટકો નથી. તો એ આપણે કેટલું લક્ષમાં લઈશું. એમ દરેકનું આવું જ હોય, અને જીવનની એક એક ક્ષણ કિંમતી આપણી જતી જાય છે. લાગ્યો નહીં લવલેશ એનો ઉપદેશ, તે મારે મને કેટલા એવી સલાહ આપી હતી કે આમ ન હોય, મહારાજને રાજી કરવા પ્રસન્નતાના સાધન કરવા પડે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. તો કે એકેય શબ્દ મારા અંગને અડ્યો જ નહીં. ભોળો નહીં જે હું ભરમું સમજી ન રહ્યો એને સંગે, કે હું કઈ એમની વાત સમજુ એને એવો નહોતો, હું કઈ એવો ભોળો નહોતો, કે હું તો બધું સમજતો જ તો. પછી ગોતી કાઢ્યો મેં ગાફલ ગુરુ, જેને અતિ ખપચેલા કેળો, એને જે ઓલો જે ટોકે એવો ગુરુ હતો ને એનો ત્યાગ કરી દીધો. કોક જેવો તેવો ગુરુ જ કરવો પડે. કે પછી જે વિષયથી ભરપૂર હતો ને, અને કે ને અતિ ખપચેલા કેળો, કે જેને ચેલા કરવાનું બહુ તાણ હોય, આટલા ગયરા ને આટલા ગયરા, તો કે પછી હું એમાં પડી ગયો. જાણે અણચેલે રહે એકલો, જેવો ઉજ્જર ગામનો એડો. ચેલો ન હોય તો કે એને એમ થાય કે હું ઉજ્જર ગામમાં એડા ને જેમ હું એકલો રહી જઈશ. ચેલો તો જોશે જ. ત્યાં જાય છે પછી એમને એ ચિંતા હોય કે અમારી ગળપણમાં સેવા કોણ કરશે, એટલે કે કોક અમારી શિષ્ય તો જોઈએ. હજી આપણે ગળપણની ચિંતા રાખી તો આપણે વિશ્વાસ શું મૂકો? થવા કારણે કોઈ રોકનાર નથી. સાવધાની રાખવી પડે, પણ એનો અર્થ એવો નથી કે ગાફલઈ રાખીએ આપણે. એમ એવો હોશિયાળો મેં તો મળ્યો, તે તો
કઠણ કેમ કહી શકે? અભિમાની કેવી રીતે કઠણ વાત કહેશે કે આમ નો ચાલ્યો, આ તો આપણે કરવું જ પડે, આ ગમે એમ કરો. પણ જો બાપાએ શું કીધું છે, આમ કર્યા વગર તો છૂટકો જ નથી, એવું કહેનાર ન મળે. આ મેં એટલે ગુરુ કેવો મળ્યો, આપણે માસ્તર કહેતા ને કેવો હતો કે એને ચેલાની ગરજ હતી, એટલે આપણે હારું હારું ખવડાય પીવડાય ને આપણને અહીંયા પોસે, એ વાત આપણે ગુરુ કર્યા. અને ઓલો એવો હતો એટલે એને આપણને એવો ચેલો કર્યો. દાડી રહીએ ડરાવતા, વળી ટોકીએ તકે તકે, દરરોજ વાતે વાતે ડરાવતા રહેજો, આમ નહીં કરો તો માથે જન્મ આવી જાય, હો આ કરવું જ પડે, આનો કરીએ આપણે મહારાજનો રાજીપો જતો રહે, એવું કહેનારા અને તકે તકે ટોકનારા, એવા તો આપણે બધા હતા. એને મૂકીને નીકળ્યા આપણે. સ્વપ્ન શ્રાવણ માસમાં વળી એકાદશીના જે ઉપવાસ થાય ને થાય, થડકો નહીં તેનો તલભાર ન રહ્યો ત્રાસ. સાધુમાં તો સ્વપ્ન દોષના પણ ઉપવાસ કરવાના, શ્રાવણ મહિનામાં પણ ઉપવાસ કરવાના. એટલે કે આવા કોઈ સારા વાર તહેવાર હોય એમાં એમને તપ વધારે કરવાનું હોય. જો આગળ કીધું ને એકાદશીના ઉપવાસ થાય ને થાય થડકો નહીં, જો થયા તોય ભલે, ન થયા તોય કે કઈ મગજમાં ટેન્શન નહીં, આપણું કલ્યાણ થઈ જ ગયું છે. એટલે પછી થયું તોય ભલે, ન થયું તોય ભલે. એનો તલભારી ત્રાસ, એટલે અંદર સહેજે એને ઉચાટ નથી કે આ કયા માર્ગે જવું છે. સર્વે નિયમ સત્સંગના પડે ને પડે પૂરા, વળી પછી કેવું થઈ જાય, ઉપરી કોઈ હોય જ નહીં. એટલે આપણી મનની મરજી, નિયમ પડ્યા એ પડ્યા ને રહ્યા એ રહ્યા. કેનાર તેનો કહો કોણ છે, કડી લીધી છે વાતો સગડી. આપણને આવું બધું અંદરથી પ્રેરણા દેનાર કોણ છે? તો આપણે જોવાનું, કઈ વાત કરી આપણે અને પછી આપણાથી થઈ હરખી પડી ન પડી તો આપણે જોતા નથી, અને આપણી અંદર સહેજે ઉચાટ જ નથી. આજે મારાથી તો મહારાજનું વચન લોપાઈ ગયું, અરે હું હિંમત કરીને આ પગલું ભરતી હતી ને જો એક થોડીક મેં હિંમત રાખી હોત ને તો હું પાર પડી જાત. પણ આમના વચને કોઈ ન કીધું હોય તો આપણું મન જ કોઈ એક ટેક લીધી છે, આપણે દ્રષ્ટાંતથી સમજીએ. અને એની આ લડત તો ચાલતી જ હોય. કોઈ પણ વસ્તુ પૂર્વનો બળિયો જે હોય એને તો ફટાફટ છૂટી જાય, એને લડત ન આપવી પડે. અને નિયમ બધા માટે સરખા હોતા નથી. કોઈને આ વિષયમાં રસ હોય, કોઈને આ વિષયમાં રસ હોય. તો જયારે આપણાથી તૂટી જાય, એટલે એક ભાઈનું વચ્ચે આપણે મૂકેલું એમાં હતું ને, ખવાઈ ગયો એનો વાંધો નથી, પણ કે મન મોકળું મુકાઈ ગયું ને એ વાંધો. ત્યારે આપણને અંદર આમ જે ખરેખર દાસ થવી જોઈએ એવી નહીં થાય. કેમ કે મનને પણ શાંતિ વળી એ વિષય ભોગવવાથી, એટલે અંદર એવો ઉચાટ થતો નથી. તો કે હવે શું થયું? એને સ્વપ્ન દોષના ઉપવાસ કરવા પડે. પછી શ્રાવણ મહિનામાં ધારણા પાણાને વિશેષ તપ કરવું પડે. એકાદશી હોય ત્યારે જનરલી સંતો નકોરી કરે. તો હવે એને શું થયું? થાય ને થાય થડકો નહીં. તો કે નિયમ પડે તોય ભલે, ન પડે તોય ભલે. આપણે આગળ આપણી વાત કરી કે આપણે વિચાર તો કરીએ કે મારે રસાસ્વાદ છોડવાનો છે, મારે ઊંઘ ઓછી કરવાની છે, ખબર એ હોય. અને રોજ એમ થાય કે હમણાં કરીશ, પણ દિવસ ઉગે ને હાથમાં એમાં કઈ ફેર પડતો નથી. તો આને શું થયું કે તલભાર ત્રાસ ન રહ્યો, તો કે અંદર એને અરેરાટી જ નથી થતી, એને કોઈ ફિલિંગ જ નથી. થયું તો થયું, ન થયું તો ચાલ્યું. ધીમે 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 બધા નિયમ ને એવે મુકાતા જાય. સર્વે નિયમ સત્સંગના પડે ને પૂરા, વળી તો પછી કે નિયમ એમાં હવે એવું જ ગાફલતા જ આવે. પડી તો પડી, ન પડ્યા તો ન પડ્યા. એ આપણે મહારાજની મુક્તના વચનને પાળવા હોત તો આમાં કીધું ને એમ વિમુખ થઈને બહાર જાત જ નહીં. કેનાર તેનો કહો કોણ છે, કડી લીધી છે વાતો સગડી. કે હવે એને કોઈ રોકે ટોકે એવું રહ્યું નથી. અને જે એને બહાર આટા ટોપ તરીકે જોઈએ એવી જે વાતો શીખવાની હોય એ તો બધું થોડું થોડું કરીને એને શીખી લીધું છે. બારે બની ઠણી બેસીએ, સાધુ સુંદર સારા સરખા, સરસ મજાનો વેશ ભજવીએ અને બેસીએ, પણ અંદર એવું કઈ હોય નહીં. અંતરની અસુધાની કહો કોણ કરે છે પરખા. અંદરથી જે દોષ છે, અસાધુપણું, એનું પારખું કોણ કરે છે? જો આપણે કોઈ સાધુ વિશે જ કહીશું એવું નથી. આપણે તો અહીં સત્ય જે વાત છે એ કહીએ છીએ, અને સાધુને કલ્યાણ કરવાનું છે ને આપણે પણ કરવાનું. એટલે આ બધી વાત આપણી હારે લગાવતા જાય કે મારું મન કેટલા તર્ક કરે છે અને કેટલી જગ્યાએથી મને વિચલિત કરે છે. એવા કપટી કુટિલનો સંગ તે સારો નહીં. નિષ્કુળાન નક્કી વાર્તા કહેવાની હતી તે કહ્યું, કે જે વાર્તા કે જે વાત મારે કહેવાની હતી નિષ્કુળાનંદ સ્વામી મેં કહી દીધું કે સારનો સાર
આટલો છે કે કપટી ને કુટિલનો સંગ જો હશે તો એ સારો નથી, તમારા નુકસાન માટે જ છે, તો તમે સાવધાન થઈ જાઓ. સ્વામી એ જમાનામાં, કદાચ ત્યારના જમાનામાં તો આટલું બધું વચનરૂપ હશે નહીં, તેમ છતાં સ્વામી ભવિષ્યનું વિચારી અને આપણા માટે આ બધું તૈયાર કરીને ગયા, તો આપણે વાંચવા કે સમજવા તૈયાર જ નથી. જય સ્વામિનારાયણ.